સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારો થયો। સામાજિક પ્રસંગ દરમિયાન અથડામણ બાદ પથ્થરમારો કરાયો। અંગત અદાવતમાં પથ્થરમારો કર્યો હોવાની વિગતો છે। 5 જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું। પોલીસે 23 ઇસમો સામે ફરિયાદ કરી ગુનો દાખલ કર્યો। પોલીસે ઘટના સ્થળેથી પાઇપ, ધોકા જેવા હથિયારો પણ કબજે કર્યા હોવાની વિગતો છે। તો સામાજિક પ્રસંગમાં ઘટના બની છે। સંવાદદાતા સાજિદ બેલીમ વધુ વિગત આપવા જોડાયા છે। સાજિદ, પૂરી વિગત। जो बात કરવામાં આવે तो સુરેન્દ્રનગરનો જે રતનપર વિસ્તાર છે તે રતનપર વિસ્તારની અંદર એક સગાઈનો પ્રસંગ ચાલતો હતો ત્યારે કેટલાક લોકો અંગત અદાવતને લઈને જે ઘાતક હથિયારો છે તે જે ઘાતક હથિયારો તથા ફરસી, ભાલા, કુવાડી જેવા હથિયારો લઈને ત્યાં તૂટી પડ્યા હતા અને જ્યાં નાસભાગ મચી હતી અને કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી અને આ નાસભાગની અંદર કેટલા લોકો પડી પણ ગયા હતા। ત્યારે આ જે ઈસમો છે તેઓએ પથ્થરમારો પણ કર્યો હતો અને પથ્થરમારામાં કેટલીક મહિલાઓને પણ ઈજા થઈ હતી અને આ જે લોકો છે તે આ એક હુમલો કર્યો હતો અને હુમલો કરતા જ પોલીસ સ્ટેશન નજીક છે જેથી પોલીસ પણ દોડી ગઈ હતી ને પોલીસે પણ આ પથ્થરમારો અટકાવવાની કોશિશ કરી હતી પણ પોલીસ ઉપર પણ તેઓએ સામે વાર કર્યો હતો। ત્યારે આ પ્રસંગની અંદર જે ગાડીઓમાં લોકો આવ્યા હતા તે 5 જેટલી મોંઘીદાટ ગાડીઓ છે તે ગાડીમાં પણ તોડફોડ કરી નાખવામાં આવી હતી અને કચરગાણ વાળી દીધો હતો। ત્યારે પોલીસ એક્શનમાં આવી હતી અને એલસીબી, એસઓજી સહિતની ટીમો અહીંયા ધારા ઉતરી આવ્યા હતા અને જે આ ઈસમો છે તે 23 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જ્યાં વાત કરવામાં આવે તો 15 થી વધુ લોકોને રાતે જ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા અને તેઓને કાયદાનું ભાન રાતે ને રાતે કરાવવામાં આવ્યું હતું અને હાલ આ લોકોની પૂછપરછ કડક ચાલી રહી છે। જી બિલકુલ આભાર। તો અંગત અદાવતમાં પથ્થરમારો કર્યો જેમાં 5 જેટલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું। પોલીસે 23 ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે।